નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના એક નવા વિડીયોમાં। તો આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ 3 જુલાઈ 2025ને લગતા સૌથી ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે, જે તમારી દરેક એક્ઝામ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો ભારતનું પ્રથમ ગ્રીન ડેટા સેન્ટર એ ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર 1 ગાઝિયાબાદ। તો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ભારતનું પ્રથમ ગ્રીન ડેટા સેન્ટર એ સ્થાપિત કરવામાં આવ્યું છે। તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે ગાઝિયાબાદના સાહિબાબાદમાં ભારતના પ્રથમ ગ્રીન ડેટા સેન્ટરનો શિલાન્યાસ કર્યો છે। આ પ્રોજેક્ટ એ આશરે 1000 કરોડનો છે અને તેની કાર્યક્ષમતા એ 30 મેગાવોટ હશે। તેમાં ઉર્જા કાર્યક્ષમતા, નવીનીકરણીય ઉર્જા, વરસાદી પાણીનો સંગ્રહ અને સ્માર્ટ કુલિંગ જેવા પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજીઓ પણ હશે। આગળ વાત કરીએ તો તાજેતરમાં 2025 યુએસએ ઓપન બેડમિન્ટન પુરુષનો સિંગલ ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી આયુષ શેટ્ટી। તો આયુષ શેટ્ટીએ 2025માં યુએસ ઓપન બેડમિન્ટન પુરુષનો સિંગલ ખિતાબ જીત્યો છે। વાત કરીએ મિત્રો યુએસ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની, તો આનું આયોજન એ 24 થી 29 જૂન 2025 દરમિયાન કરવામાં આવ્યું હતું અને આનું આયોજન એ આયોવા સિટી યુએસએ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં પુરુષનો સિંગલ ખિતાબ એ આયુષ શેટ્ટીએ જીત્યો હતો અને આ તેમનું આ પહેલું ટાઇટલ પણ છે। આગળ વાત કરીએ તો તાજેતરમાં ગોલ્ડ સ્ટેટ્સ મોબાઈલ એપ્લિકેશન એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ કાર્યાલય। તો રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ કાર્યાલય દ્વારા ગોલ્ડ સ્ટેટ્સ નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે। આના લગતી કેટલીક મહત્વની જાણકારી લઈએ તો નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ એ ગોલ્ડ સ્ટેટ્સ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે અને આ એપ્લિકેશન દ્વારા કોઈપણ વ્યક્તિ એ સરકારનો સત્તાવાર ડેટા જોઈ અને તેને સમજી શકશે। આમાં લોકોને ડેટા સમજવા માટે ઇન્ફ્રાગ્રાફિક્સ, ગ્રાફ અને વાર્તાઓનો ઉપયોગ કરવામાં આવશે। આગળ વાત કરીએ તો 1 જુલાઈ 2025ના રોજ કેન્દ્ર સરકારના ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમને કેટલા વર્ષ પૂર્ણ થયા છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર 10 વર્ષ। તો 1 જુલાઈ 2025ના રોજ કેન્દ્ર સરકારના ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમને પૂરા 10 વર્ષ થયા છે। વાત કરીએ મિત્રો ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમની, તો આની શરૂઆત એ 2015માં થઈ હતી અને આનો મુખ્ય ઉદ્દેશ્ય એ ભારતને ડિજિટલી સશક્ત સમાજ અને જ્ઞાન આધારિત અર્થતંત્રમાં પરિવર્તન કરવાનો હતો અને આ કાર્યક્રમનું મુખ્ય સૂત્ર હતું પાવર ટુ એમ્પાવર અને આ કાર્યક્રમ એ ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો। આગળ વાત કરીએ તો જુલાઈ 2025માં કયા દેશે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી એટલે કે IAEA સાથેનો સહયોગ સ્થગિત કર્યો છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી ઈરાન। તો ઈરાને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી સાથેનો પોતાનો સહયોગ એ સ્થગિત કર્યો છે। તો આવું તેમણે કેમ કર્યું છે તેની લગતી કેટલીક મહત્વની જાણકારી લઈએ તો ઈરાને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી સાથેનો પોતાનો સહયોગ એ ઔપચારિક રીતે સ્થગિત કર્યો છે। આ પગલું એ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાનના પરમાણુ સ્થળો પર કરવામાં આવેલા હવાઈ હુમલાના વિરોધમાં લેવામાં આવ્યું છે। ઈરાને IAEA પર નિષ્પક્ષ ન રહેવાનો અને હુમલાખોરોની સ્પષ્ટ નિંદા કરવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો છે। આગળ વાત કરીએ તો તાજેતરમાં કોણે આલ્ફાઝેમ AI મોડેલ વિકસાવ્યું છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી ગૂગલ ડીપ માઇન્ડ। તો ગૂગલ ડીપ માઇન્ડે આલ્ફાઝેમ AIનું મોડેલ વિકસાવ્યું છે। તો આ મોડેલ શું છે તેના વિશે વાત કરીએ તો હમણાં જ ગૂગલે ડીપ માઇન્ડ આલ્ફાઝેમ નામનું એક નવું AI મોડેલ વિકસાવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ માનવ DNAમાં નાના ફેરફારોનું વિશ્લેષણ કરવું અને સમજવું કે આ ફેરફારો એ આરોગ્ય અને રોગને કઈ રીતે અસર કરે છે। આગળ વાત કરીએ તો ખેડૂતોને ભાવ જોખમથી બચાવવા માટે કયા રાજ્ય સરકારે હેજિંગ ડેસ્ક શરૂ કર્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી મહારાષ્ટ્ર। તો મહારાષ્ટ્ર રાજ્ય સરકારે ખેડૂતોને ભાવ જોખમથી બચાવવા માટે હેજિંગ ડેસ્ક શરૂ કર્યું છે। તો મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોની આવક વધારવા અને કૃષિ ઉત્પાદનોના ભાવ જોખમ સામે રક્ષણ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે હેજિંગ ડેસ્ક શરૂ કર્યું છે। આ ડેસ્કની સ્થાપના એ જૂન 2025માં પુણેમાં કરવામાં આવી હતી અને તે રાજ્યના સ્માર્ટ પ્રોજેક્ટ બાબા સાહેબ ઠાકરે કૃષિ વ્યવસાય અને ગ્રામીણ પરિવર્તન પ્રોજેક્ટ હેઠળ અમલમાં મૂકવામાં આવ્યો છે। આગળ વાત કરીએ તો ભારતનો પ્રથમ લાકડાનો ગુરુદ્વારા શ્રી નાનક નિવાસ એ ક્યાં સ્થાપિત કરવામાં આવ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી ફાઝિલકા। તો પંજાબના ફાઝિલકામાં ભારતનો પ્રથમ લાકડાનો ગુરુદ્વાર
શ્રી નાનક નિવાસ સ્થાપિત કરવામાં આવ્યો છે, જે આધ્યાત્મિકતા, વ્યક્તિગત ભક્તિ અને સ્થાપત્ય શ્રેષ્ઠતાનું એક અદ્ભુત મિશ્રણ છે. અને આ ગુરુદ્વાર એ ફિનલેન્ડથી આયાત કરેલા ફિનિશ દેવદારના લાકડામાંથી બનાવવામાં આવ્યું છે. આગળ વાત કરીએ તો તાજેતરમાં એરિસ સિલ્ક એ કયા રાજ્યનું છે જેને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ મેઘાલય. તો મેઘાલયના એરિસ સિલ્કને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. તો એરિસ સિલ્ક એક કુદરતી રેશમ છે જેને અહિંસા સિલ્ક તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે આ સિલ્ક બનાવવા માટે રેશમના કીડાને મારવામાં નથી આવતા. અને ખાસ કરીને ખાસી આદિજાતિ પેઢીઓથી આને તૈયાર કરતી આવી રહી છે. આગળ વાત કરીએ તો ટેસ્ટ ક્રિકેટમાં તાજેતરમાં લાગુ કરાયેલા સ્ટોપ ક્લોક નિયમ મુજબ કેટલી સેકન્ડમાં નવી ઓવર શરૂ કરવી પડશે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ 60 સેકન્ડ. તો ટેસ્ટ ક્રિકેટમાં તાજેતરમાં એક નવો નિયમ લાગુ કરવામાં આવે છે જેને સ્ટોપ ક્લોક નિયમ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં એક ઓવર પૂરી થાય ત્યારે પછી બીજી ઓવર એ 60 સેકન્ડમાં શરૂ કરવી પડશે. જો આવું કરવામાં ના આવે તો 2 વાર તો પહેલાં વોર્નિંગ આપવામાં આવશે, તો ત્રીજી વખત બેટિંગ ટીમને 5 રન એ પેનલ્ટી સ્વરૂપે મળશે. તો બસ મિત્રો, આજનો આ વિડીયો આટલા સુધી જતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. આ વિડીયો તમારા મિત્રો સાથે તમારા સ્ટડી ગ્રુપમાં શેર પણ જરૂરથી કરજો. ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો.